બગસરાની આસપાસના અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરાના માવજીંજવા ગામે અસામાજિક તત્વોના ત્રાસથી માવજીંજવા ગ્રામજનો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું. મહિલાઓ સહિત રોષ સાથે મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસ સ્ટેશનના ઘેરાવ કરી આવેદનપત્ર આપ્યું. બગસરામાં માવજીંજવા ગામમાં રોષની આંધી છવાઈ હતી અને સમસ્ત ગામના લોકો દ્વારા ભેગા મળીને આશરે 300 કરતાં વધારે લોકો, મહિલાઓ દ્વારા મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ તથા પોલીસ સ્ટેશનમાં ઘેરાવ કરી રોષ વ્યક્ત કરી આવેદન આપવામાં આવ્યું હતું. બગસરા પોલીસ સ્ટેશનની બેદરકારીને લીધે અસામાજિક તત્વોની ત્રાસથી ગ્રામજનોમાં રોષ વ્યક્ત કર્યો હતો. મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ અને પોલીસ સ્ટેશને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બગસરા ગ્રામ પંથકમાં અસામાજિક તત્વોના ત્રાસથી લોકો, પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. જો આજુબાજુના ગામના લોકો દ્વારા જો આવી રીતે આવેદન આપવામાં આવશે તો લોકો કેટલા અંશે લોકો સલામત છે. જ્યારે માવજીંજવા ગામના લોકો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બગસરા પ્રાંત મામલતદારને 300-400 લોકો રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમજ પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના અધિકારીઓને પૂછતા અધિકારીઓ અન્ય કામગીરીમાં અર્થે બહાર ગયા હોવાનું પીએસઓ દ્વારા આવેદન સ્વીકારી લોકોને શાંત પાડ્યા હતા. ગામ લોકોની આવેદન મુજબ માંગણીઓ: બગસરા પોલીસ સ્ટેશનના ગુનેગારોને પ્રોત્સાહન આપતા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, તેમજ મહિલાઓની સલામતી ઉપર સવાલો ઉઠી રહ્યા છે, તેમજ કેટલાક અંશે મહિલાઓ સુરક્ષિત છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. આમ પોલીસ દ્વારા દાખવેલી બેદરકારી વિરુદ્ધ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે બગસરા પોલીસ સ્ટેશનમાં રહેલા ગુનેગારોને પ્રોત્સાહન આપતા જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી હતી. તેમજ આ ઉપરાંત અસામાજિક તત્વોને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે, જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર વિરુદ્ધ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગ્રામ પંચાયતની જમીન પોલીસ પ્રોટેક્શન સાથે ખાલી કરવા માંગ: મહિલાઓ ઉપર કરવામાં આવતા અત્યાચાર તેમજ છેડતી કરી રહેલ લુખ્ખાઓ ઉપર તવાઈ કરવામાં આવે. જો આમ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ કરવામાં આવશે તેવું પણ આવેદન આપવામાં આવ્યું હતું. જ્યારે માવજીંજવા ગામના અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ, બહેન દીકરીઓની છેડતી લઈને રોષભેર આવેદન આપ્યું હતું. મામલતદાર ઓફિસ તેમજ પ્રાંત ઓફિસના સૂત્રોચ્ચાર કરી વંદે માતરમના નારા લગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. અને બીજી વસ્તુ કે ચૂંટણીનો માહોલ હોય, આપણે સરકારશ્રીના સત્તાપક્ષને રજૂઆત કરેલી છે કે આ પ્રેમથી આજની વાત અહીંયા કે પોલીસ સ્ટેશન, પછી કોઈ પ્રેમની ભાષા નહીં. એટલે મહેરબાની કરીને આપણે કોઈ ખોટી વાત કે ખોટી અફવા કે ખોટી બૂમાબૂમી કરવી નથી. હવે સરપંચ, તમે જે અહીંયા એને મેસેજ ગયો અને અત્યારે આપણને પોલીસ તરફથી, મામલતદાર તરફથી બધી આશ્વાસન હરખું મળ્યું અને આપણે ખોટી કાંઈ લીધે અસામાજિક તત્વોના ત્રાસથી ગ્રામજનોને ભોગવવી પડતી આકાલી છે. સવિનય ઉપરયુક્ત વિષયો અમો આજરોજ સમસ્ત માવજીંજવા ગ્રામ વતી આવેદનપત્ર આપી અમોની ફરિયાદ હકીકત જણાવીએ છીએ કે માવજીંજવા ગામમાં અસામાજિક તત્વો પોતાની માલિકીની ગાયો ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડવાના બદઇરાદે જાણી જોઈને ગ્રામજનોના ખેતરમાં છોડી મૂકતા હોય, જેથી ખેડૂતોને નુકસાન પહોંચતું હોવાથી ફરિયાદ ગ્રામજનો દ્વારા વખતો વખત બગસરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી. વધુમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પચાવી પાડેલી હોય
ત્યાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા હોય, ત્યાંથી પસાર થતી મહિલાઓની છેડતી કરતા હોય, ગ્રામજનોને ત્રાસ ઉદ્ભવે તેવા છૂટા રાખતા હોય, કૂતરા અને પાલતુ પ્રાણીઓ જેની પણ આ નોંધ લેવાની હોય. જે લોકો કાયદાનો સહારો લઈ પ્રતિકાર કરે છે કે ફરિયાદ કરે એના ઉપર ગેરકાયદેસર રીતે મંડળી બનાવી ગુનાહિત કાવતરું રચીને હુમલો કરવામાં આવતો હોય, જેના વિરુદ્ધ અવારનવાર બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તથા અરજીઓ કરવામાં આવેલ છે. પરંતુ ગુજરાત બગસરા પોલીસ દ્વારા આજ દિન સુધીમાં કોઈ પણ પોલીસ સંતોષકારક પગલાં ભરવામાં આવેલ નથી. જેની પ્રથમ દ્રષ્ટિએ ફલિત થાય છે કે પોલીસ આવા અસામાજિક તત્વો સાથે મળેલી છે, જેથી ગ્રામજનો દ્વારા કરવામાં આવતી ફરિયાદ સ્વીકારવામાં તેના ઉપર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉપરાંત જરૂરિયાત વખતે પોલીસ ઘટના સ્થળે રૂબરૂ પહોંચવામાં પણ જાણી જોઈને ગલ્લાતલા કરે છે. તથા જે ગ્રામજનો આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ કરવાની પહેલ કરે છે અને ગ્રામજનોના પાકને નુકસાન પહોંચાડતી ગાયોને પકડીને ગૌશાળામાં રાખવાની કાર્યવાહી કરવામાં આવતા ગ્રામજનોની ફરિયાદ લેવાને બદલે ઉલટા પોલીસ સ્ટાફ આવા અસામાજિક તત્વોને મેળા પીપળાથી નિર્દોષ લોકો ઉપર ખોટી ફરિયાદ, આપણી આજનો વિષય છે ખોટી ફરિયાદ જે કરી છે એને હેરાન પરેશાન કરે તથા કાયદો અને મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે. આ ઉપરાંત માવજીવા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર સરપંચની સહી તથા આશરે 300 લોકોએ ગ્રામજનોની સહીથી બગસરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી પોલીસ દ્વારા તે બાબતે કોઈ દરકાર લેવામાં આવી નથી કે સદર અરજીના કામે કોઈ પણ કાર્યવાહી કે ગુનાનું સંજ્ઞાન લીધેલ નથી. આમ બગસરા પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સાવરવા, આંખ આડા કાન કરવા આ એનું જણાય આવે છે. તથા બગસરા પોલીસ પોતાની ગેરકાયદે જવાબદારી નિભાવવામાં તદ્દન નિષ્ફળ ગયેલ છે. ઉપરાંત આવા સમાજ વિરોધી ગુનાઓ, દૂષણો તથા સરકારના જાનમાલને નુકસાન તથા ગ્રામજનોને સુલે શાંતિથી દોડવાનો કાયદો અને વ્યવસ્થા ભય બેખોફ રીતે ફરતા ગુનાહિત માનસ ધરાવતા અસામાજિક તત્વો વિરુદ્ધ બગસરા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરેલ હોય તેની જવાબદારી પ્રત્યેની ઘોર બેદરકારી જણાતી હોય એટલે ગ્રામજનો આપણે અહીંયા ભેગા થયા છીએ. આપણા મુદ્દા બગસરા પોલીસ સ્ટેશનમાં રહેલા ગુનેગારોને પ્રોત્સાહન આપવા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તથા તેમણે દાખવેલી બેદરકારી વિરુદ્ધ ગેરકાયદેસરની જે ફરિયાદ કરી છે એનું અત્યારે સોલ્યુશન કરવામાં આવે. ગ્રામજનોની આજથી સુધીમાં આપવામાં આવેલી તમામ ફરિયાદ અરજીઓ તાત્કાલિક નિકાલ કરવામાં આવે. માવજીંજવા ગામની શાંતિને ડોળવાનું કામ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે. માવજીંજવા ગ્રામ પંચાયતની જમીનનો ગેરકાયદેસર કબજો કરનાર વિરુદ્ધ એફઆઈઆર કરી સખત કાર્યવાહી કરવામાં આવે. માવજીંજવા ગ્રામ પંચાયતની જમીન પોલીસ પ્રોટેક્શન સાથે ખાલી કરાવી જમીનનો શાંત અને પ્રત્યક્ષ કબજો પંચાયતને સોંપવામાં આવે. નિર્દોષ ગ્રામજનો વિરુદ્ધ ખોટી ફરિયાદ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને માવજીંજવા ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ આજ દિન સુધીની અરજીઓ ઉપર બગસરા પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી તથા કામગીરીની સમીક્ષા આપ સાહેબ દ્વારા અને ઘટતું કરવા યોગ્ય આ આપણી સિદ્ધિ અને શાંતિથી માંગણી. આ વસ્તુ મામલતદારશ્રી, પ્રાંતશ્રી અને બગસરા પીઆઈશ્રી પાસે પણ આપણે જવાના હોય. આ બધાના માધ્યમથી નિકાલ કરવામાં આજે ગાંધી ચિંતા માર્ગે શાંતિથી કોઈ પણ વસ્તુ કર્યા વગર આપવાનું હોય અને જે આપણી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે એનો અત્યારે આપણી બધાની હાજરીમાં તાત્કાલિક નિકાલ કરે. નો નિકાલ થાય ત્યાં સુધી આપણે કોઈને ક્યાંય હલવાનું નથી. અને કોઈ સૂત્રસાર બીજું ત્રીજું હું બોલું અને તો તમારે બોલવાનું છે, બાકી કોઈ જરૂર નથી. બરાબર? એટલે આપણે અત્યારે શાંતિપ્રિય રીતે આજની તારીખમાં બધી જગ્યાએ દઈ દઈએ છીએ. પછીથી આપણને આગળ નો કાંઈ સફળતા મળે કે નો કાંઈ કરે તો કોઈ પણ વસ્તુ આપણે જે અને આપણું ભૂખ હડતાલની એક આપણે આજે અરજી આપીએ છીએ. માનો કે આ અરજી આમ તેમ કરી તાત્કાલિક ધોરણે આ સમયમાં ન કરવામાં આવે તો ભૂખ હડતાલની પણ આપણે અત્યારે અરજી આપણે કરી રહ્યા છીએ, જેની ગ્રામજનોએ નોંધ લેવી. હવે અપેક્ષા એવી છે કે અમે જે પણ પ્રશ્નો કર્યા હજી આજે 4.5 મહિનાની લડતમાં અમને બહુ તકલીફ થઈ છે, હેરાનગતિ થઈ છે, એ ભૂલીને ફરી એકવાર આપના માધ્યમથી પ્રાંત સાહેબશ્રીને તથા મામલતદાર સાહેબશ્રીને તથા બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને આપવાના છીએ. તો આજે અમારા આ ગાંધી ચિંધ્યા માર્ગનું આંદોલન છે. શાંતિથી આંદોલન કરી આ જે તમને આવેદન આપી રહ્યા છીએ તો આ આવેદન આપ સ્વીકારી અમને રિસીવ કોપી આપવા આપ સાહેબને અમે નમ્ર વિનંતી કરી રહ્યા છીએ. આપ સરપંચ લ્યો, આવો. આપણી જે કઈ રજૂઆત છે તેને અમે આગળ પોલીસ કચેરીને પણ પહોંચાડીશું. જેમ બને એમ વહેલા નિકાલ થાય એવી અમે અમારા તરફથી તથા અમને આ ભૂખ હડતાલ કરવા માટેની એક પરવાનગી આપવા પણ અમે અરજી કરી. હા, અને એની અમને રિસીવ કોપી આપવા અમે આપને ગામ વતી વિનંતી કરી રહ્યા છીએ. વંદે વંદે સત્ય.
નહીં, અંદર કોઈ નહીં. મયુર અને ઉપસરપંચ થઈ ગયા. આપણે ઓલા જામીન માટે કોણ? જામીન ના લઈ લીધા ને કાગળ? જામીન વાળા હાથ બંધ આધાર કાર્ડ ની છે આપણને સાહેબે કીધું એ પ્રમાણે હા કરી લ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટલે પણ આપણે આપીએ છીએ એકદમ કોઈ ત્યાં સુધી આપણા દેવ મિત્રો એની જે પ્રોસિજર ચાલે ત્યાં સુધી આપણે તડકો છે થોડો આના બરાબર એટલે ખાસ ત્યાં સુધી અમે અહીંયા જે જવાબદાર અધિકારી હોય એ સાથે વાત કરીએ. હેલો કેમ તમે સાંભળતા નથી ભાઈ? હકીકતમાં હતું હું તમે એનું લખીને કાલે પંચરત કરીને વહી ગયા. ગ્રામજનો 25-30 જણા ઉભા હતા તો તમે એનું કેમ નું સાંભળ્યું ભાઈ? બીટ જમા ત્યાં જ બોલાવો કેમ પૂછ્યું નહીં કે અમારે એના જવાબ લેવાના હોય અને ગુનેગારો છે ઈ કેસ કરે એનું સાંભળવાનું છે. આખું તંત્ર એના ઉપર હાલે. દારૂ વેચાવે એ આપણી પાસે પ્રૂફ છે. સમાચાર આ શેના માટે આજે આવેદનપત્ર હતું પોલીસ સ્ટેશન મામલતદાર? જી આજે 2 દિવસ પહેલા એક ખોટી ફરિયાદ થયેલી અને એના અનુસંધાનમાં ગ્રામજનોની મિટિંગ થઈ અને મિટિંગ થયા પછી આ જે અમારા ગામની નડતી સમસ્યાઓ છે એને લઈને આજે અમે મામલતદાર શ્રી, પ્રાંત શ્રી અને બગસરા પીઆઈ શ્રીને આવેદન આપવા આવ્યા છે. શું ત્રાસ શું છે અમારા ગામની અંદર અમે પોલીસ અને મામલતદારના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે જે લુખાઓનો ત્રાસ, ઢોરનો ત્રાસ અને જ્યારે પણ અમે કોઈ પણ રજૂઆત કરી કાયદાકીય કે સીધી રીતે એનું તાત્કાલિક નિરાકરણ ન કરતા હોય, જ્યારે આવા અસામાજિક તત્વો, ખોટાઓ, લુખાઓ આ કાર્ય કરતા હોય ત્યારે અમે પોલીસને ધ્યાન દોરવા માંગીએ છીએ કે સીધી લીટીએ અને નીતિ સિદ્ધાંતથી હાલતા પબ્લિકને હેરાન કરવાને બદલે તમે આ લુખાઓ ઉપર કાર્યવાહી કરો. શું કહેવા માંગો છો? પોલીસ સ્ટેશને આવ્યા છો રજૂઆતો કરવા? સાહેબને મારે એટલું જ કહેવાનું છે કે બેનું દીકરીઓની સુરક્ષા છે. અમને તો નથી લાગતું કે સુરક્ષા છે. આ લોકો છૂટા ઘાયે બાયુની સામું જોવે છે અને છેડતી કરે છે. કપડાં ધોતા હોય ત્યાં બાઇક લઈને આવે છે, ગમે એમ કરીને બેફામ આવે છે, ગાળો બોલે છે. તો સુરક્ષા શેની અમારી? આ બધી તમે કહો છો. હવે અમારી સામું તમે જુઓ ને કંઈક કરો. હવે બસ એટલું જ મારે કહેવું છે. દારૂ વેચે છે, ઇંગ્લિશ દારૂ વેચે છે માવજીંજવા ગામમાં અને કૂતરા બિલાડા જેમ આવે એમ છૂટા રાખે છે. અમારા છોકરા સ્કૂલે જતા હોય ગૌશાળાએ તો વચ્ચે વચ્ચે એ કૂતરા આવે તો છોકરા બીવે નહીં. જેમ આવે એમ ગાયું છે, એના કુટિયા છે, જે કાંઈ છે બધું ખુલ્લા આમ મૂકે છે. હવે અમારા છોકરા તો બીવે ને. દિલ્હીનો રસ્તો છે અમારો. તો પ્લીઝ અમારા સામે તમે જોવો મોદી સાહેબ. માવજીંજવા ગામથી અમે છીએ. આનો પહેલો પ્રશ્ન તો એ છે કે બગસરા તાલુકો માવજીંજવા ગામ અમારે આવવાનો તકો આ શા માટે થશે કે આ ગાવું અમારે ફળિયામાં કોઈ હુકાતું હોય, ગમે એ વસ્તુ ફળિયામાં પડી હોય, ડેલો ખુલ્લો જો છોકરા મૂકી દે તો અમારે એક વસ્તુ હુકાવા રહેવા દેતા નથી. સવારે ધોઈ સાંજે સોડી મૂકે, રાતે 8 વાગે ગોતવા નીકળે છે અને ગોતવા નીકળો તો બેફામ ગાડી આકે છે. બોલો, આટલું જ મારું કહેવાનું છે.